أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد حول ولا قوة إلا بالله العلي العظيم فيتتابعون السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ألم تر كيف فعل ربك بأصحاب الفيل ألم يجعل كيدهم في تضليل وأرسل عليهم طيرا أبابيل ترميهم بحجارة من سجيل فجعلهم كعصف مأكول. صدق الله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. આજે ઠંડી છે જરાક તો આપણે શોર્ટમાં બધું બતાવશું ઇન્શાઅલ્લાહ. ગયા વખતે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે સૂરત અસરની તફસીર પૂરી કરી હતી. આજે આપણે અને એ પૂરી થયા પછી આપણે લગભગ 9 નાના સૂરાઓ અહીંયા આપણે બતાવ્યા છે અને 2 જરાક મોટા સૂરાઓ બતાવ્યા છે, જેમ કે સૂરત મુલ્ક અને સૂરત હુજરાત. નાના સૂરાઓમાં આપણે સૂરા ઇખલાસ, કાફિરૂન, ફલાક, માઉન, બીજું કયો હતો નસર અને બીજા હતા સાથે આપણે 9 લગભગ બતાવ્યા. હવે આજે આપણે સૂરત અલ ફીલ શરૂ કરીશું. હવે એ સૂરત અલ ફીલ પર આવે તેનું મને ઇન્ટ્રોડક્શન આપવું છે કે સૂરત અલ ફીલ 105મો ચેપ્ટર છે આપણા કુરાનમાં. જ્યારે કુરાન કમ્પાઇલ કરવામાં આવ્યું ત્યારે નંબર 105 સૂરો જે છે એ છે સૂરત અલ ફીલ. ક્રોનોલોજિકલી એટલે કે જેમ જેમ સૂરા આવતા ગયા એમ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે સૂરત અલ ફીલ સૂરત અલ કાફિરૂન પછી આવ્યું છે. બંને ક્રોનોલોજિકલી અને કમ્પાઇલેશનમાં આપણે જોશું તો અલ્ધો જુદા 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 ટાઈમે નાખવામાં આવ્યું છે, એટલે કે જુદી જુદી જગાએ નાખવામાં આવ્યું છે, પણ શબ્દો અને બધું સેમ છે. સો આ પહેલી નોંધ. બીજી નોંધ જે આપણે લેવાની છે તે આ છે કે ઘણા મુફસ્સિરો એમ કહે છે કે સૂરત અલ ફીલ અને એનો જે બીજો સૂરો છે એના પછીનો સૂરો સૂરે કુરૈશ, લોકો એમ કહે છે કે આ બંને સાથે મળેલો છે, એટલે કે જોઈન્ટ છે. પણ એકચ્યુઅલી આપણે જોવા જઈએ ને તો સૂરત અલ આપણે એકચ્યુઅલી જોવા જાય ને તો સૂરત અલ ફીલ અને સૂરત અલ કુરૈશનું બંનેનું કોન્ટેન્ટમાં યુ કેન સી ધેર ઇઝ અ કનેક્શન બિટવીન ધ ટુ. અમુક મુફસ્સિરો કહે છે કે આ એક જ સૂરો છે અને અમુક મુફસ્સિરો કહે છે કે આ 2 જુદા જુદા સૂરા છે. ત્રીજી વસ્તુ જે આપણને ધ્યાનમાં રાખવાની છે તે આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પહેલી જ આયતોમાં શબ્દો યુઝ કર્યા છે અસ્હાબિલ ફીલ. અસ્હાબિલ ફીલનો મતલબ થાય માસ્ટર્સ ઓફ ધી એલિફન્ટ, મેન ઓફ ધી એલિફન્ટ, કમ્પેનિયન ઓફ ધી એલિફન્ટ. હવે અહીંયા જે શબ્દ એલિફન્ટ છે ફીલ, એના ઉપરથી આ સૂરાનું નામ રાખવામાં આવ્યું છે અલ ફીલ. સૂરત અલ ફીલ, હાથી. હવે એનું જે કોન્ટેક્સ્ટ છે તે આ છે કે એબિસિનિયાનો જે અત્યારે આપણે ઇથિયોપિયા કહીએ છીએ એનો એક જનરલ હતો. એનું નામ શું હતું કોને ખબર છે? અબ્રાહ.
અબ્રાર એ હતો જનરલ ઓફ એબિસિનિયા. હવે એને છે ને એ યમનને રાજ કરતો હતો, મીન્સ હી વોઝ રૂલિંગ ધી પ્રોવિન્સ ઓફ યમન. યમનનું જે સિટી હતું એ ટાઈમે સના, એ સનામાં એણે એવું સુંદર ચર્ચ બનાવ્યું. શા માટે બનાવ્યું? કારણ કે એ જોતો હતો કે માણસો ઝિયારત કરવા માટે કાબા જાય છે. And he wanted people to come to Sana, to this church, rather than going to Kaaba. તો એણે એટલું સુંદર ચર્ચ બનાવ્યું, પણ કોઈ માણસો પછી જાતા ન થાય ચર્ચને જોવા, માણસો હજી કાબામાં જ આવતા હતા. એટલે 570 AD-માં જે વર્ષે આપણા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મદિવસ થાય છે, તો ત્યારે એણે લશ્કર ભેગું કર્યું હાથી સાથે, અને એણે કાબા ઉપર હુમલો કરવાની ટ્રાય કરી, એટલે કે એ તરફ ગયો. અને આપણે જોઈએ છીએ કે આ એક વર્ઝન છે. બીજું વર્ઝન આ છે કે કુરૈશી લોકો જ્યારે જતા હતા ને સનામાં, કારણ કે ત્યાં ટ્રેડિંગ એ બધું બહુ થતું હતું, તો જ્યારે એ લોકો ગયા હતા ત્યાં તો અમુક જણાએ વેન્ડલિઝમ કર્યું હતું ચર્ચ. તો બિકોઝ ઓફ ધ વેન્ડલિઝમ એને એટલો બધો ગુસ્સો આવ્યો કે એનો ગુસ્સો પછી એણે લશ્કર ભેગું કરી અને કાબાને તોડવાનો વિચાર કર્યો અને લશ્કરે મોકલ્યો. તો આ વસ્તુ જે આપણને ઇતિહાસો મળે છે. પછી શું થયું કે હાથી આવ્યા અને નજદીક કાબાની નજદીક પહોંચ્યા. પછી અલ્લાહ સુબહાન વ તઆલા એક પંખી એટલે બર્ડ્સનું એક ટોળું મોકલાવ્યું, અને એના બીકમાં પથરા, નાના પથરા હતા, અને પથરા પછી એના જે લશ્કરો હતા એના ઉપર લોકો ફગાવતા હતા, અને લશ્કરો ત્યાંથી ભાગી ગયા હતા, અને કાબાનું પ્રોટેક્શન આવી રીતે થયું. તો આ એક આપણને આ વર્ઝન મળે છે. બીજી વસ્તુ આપણે નોંધ આ કરવાની છે કે આ જે સૂરો છે, સૂરતુલ ફિલ અને સૂરત કુરૈશ એના પછીનો સૂરો, એ બંને સૂરામાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ચેતવણી આપે છે. ચેતવણી મીન્સ વોર્નિંગ આપે છે. વોર્નિંગ આપે છે કે કુરૈશ, કે તમે એમ ન સમજો કે આ જે કાબાનું પ્રોટેક્શન મેં કર્યું એ તમારા માટે પ્રોટેક્શન હતું. કારણ કે એ લોકો શું પોતાની ફખર કરતા હતા કે અમારી સ્ટેટસ, કુરૈશનું સ્ટેટસ એટલું હાઈ છે કે અમને જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા પ્રોટેક્ટ કર્યો આવી રીતે. ત્યારે આ ચેતવણી મોકલાવે છે બંને ફિલ્મમાં, અને આપણે જોશું આગળ એની ફિલ્મમાં અને સૂરે કુરૈશમાં, કે it's absolutely nothing to do with you, it's to do with the sanctity of Kaaba. I wanted to protect the Kaaba, to bring back the sanctity which આપણને મળે છે ઇતિહાસમાં, કે જ્યારે મક્કા ફતેહ થયું અને રસૂલ ખુદા પબ્લિકને એડ્રેસ કરતા હતા ત્યારે એણે કહ્યું કે બેશક અલ્લાહ સુબહાનહુ વ તઆલા કાબાને પ્રોટેક્શન આપ્યું છે. એ હિસાબે કે રસૂલ ખુદા અને એના ઈમાનદારોને અધિકાર મીન્સ ઓથોરિટી, અધિકાર આપવામાં આવે, ઓથોરિટી બી આપવામાં આવે ટુ મેક ધ કાબા ધ સેમ સેન્ટિફાઈડ પ્લેસ એઝ ઇટ યુઝ ટુ બી બિફોર. અને પછી કહે છે કે જો તમે જુઓ છો કે આઈ હેવ મેડ ઇટ સેન્ટિફાઈડ, તમે જુઓ છો અને સાંભળો છો આઈ હેવ મેડ ઇટ સેન્ટિફાઈડ, અને જે આવતી જનરેશન છે એને પણ તમે કહેજો કે this particular place is a sanctified place, and that is the reason why Allah subhanahu wa ta'ala protected it from the general of Abyssinia. હવે જો આ સમજાઈ ગયું હોય, this is the introduction of this, a very brief introduction. આપણે પહેલી આયત આ જે સૂરતુલ ફિલની છે એ સમજવાની ટ્રાય કરીએ. પહેલી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે? અલમ તર કૈફા ફઅલા રબ્બુકા બિઅસ્હાબિલ ફિલ. ઇન અધર વર્ડ, અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું તમે નથી જોતા, શું તમે ન જોયા કે તમારો પરવરદિગાર કેવી રીતે હાથીવાળાઓની સાથે વર્તન કર્યું? ઇન અધર વર્ડ, did you not see how he dealt, how your God, how your Parvardigar dealt with the people, how he dealt with the people of elephant? હવે અહીંયા અમુક વસ્તુઓ આપણને જાણીએ, બિકોઝ આ પહેલી જ આયતમાં ઘણું બધું જાણવાનું છે આપણને. આપણે મુખ્તસરની આ પહેલી આયત આજે વાત કરશું, પછી નેક્સ્ટ ટાઈમ આપણે બીજી અને ત્રીજી આયત.
The first thing to notice here, જો અલ્લાહ સુબહાન વતાલા શું કહે છે અહીંયા કે શબ્દ યુઝ કર્યા છે અલમ તરા કૈફા, શું તમે ન જોયા, શું તમે નથી જોયા. એમ નથી કહેતા કે શું તમને ખબર ન હતી. He is not saying it like that. He is saying શું તમે ન જોયા, શું તમે નથી જોતા. What does it tell us? It tells us કે આ જે ઇવેન્ટ હતો ને 570 AD માં જે ઇવેન્ટ થયો હતો, which we know as the elephant event, it was so well known. એટલું મશહૂર હતું એ જમાનામાં. મક્કાના બધાય માણસો એને જાણતા હતા. કહેવાની જરૂર નહોતી કે તમને ખબર છે, કહેવાની એ જરૂર નથી કે તમે જોયા છો ને. This is how he is expressing it. તમે જોયા નથી, તમે ન જોયા. He's trying to tell us here, he's trying to tell all of us, including the people of the Makkah, that you saw this, it is so widely known. પણ એમાંથી તમે કોઈ પણ સબક નથી લીધું. That's the meaning of it. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ એક્સપ્રેશન યુઝ કરે છે કે તમે ન જોયા, તમે નથી જોયા. એનો મતલબ એમ કહેવાનો છે કે તમે શું વિચાર નથી કર્યા આના ઉપર, તમે ખાલી જોયા જ છો, આના ઉપરથી તમે સબક નથી લીધા. This is how Allah subhanahu wa ta'ala is making us think. એકચ્યુઅલી આપણે જોશું ને તો આવા એક્સપ્રેશન અલ્લાહ સુબહાનહુ વ તઆલા બીજી બાજુએ યુઝ કરે છે. જેમ કે સૂરતુલ હજમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે કે તમે નથી જોતા કે આકાશમાંથી હું પાણી ઉતારું છું. વોટ ડઝ ધેટ મીન? મતલબ કહેવાનો એ છે કે ડોન્ટ યુ સી યોરસેલ્ફ કે આકાશમાંથી પાણી નીચે ઉતરે છે. આઈ ડોન્ટ હેવ ટુ પ્રૂવ એનીથિંગ. દેર ઇઝ નો એવિડન્સ. The evidence is there, the fact is before you. કે આકાશમાંથી પાણી ઉતરે છે. You are seeing it. In the same way you saw how the elephant was stopped and how the Lashkar was taunted and of course made to run away. Didn't you see that? તમે એમાંથી સબક ન લીધા? This is the meaning of it. હવે આપણે જરા આગળ વધીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કેવા શું માગે છે. જ્યારે એ કહે કે તમે સબક ન લીધા તો એનો મતલબ કે કયો સબક આપણને લેવાનો હતો અહીંયા? What was the sabak that was absolutely necessary for us to understand? તો અહીંયા જે સબક લેવાનો હતો તે આ હતો કે જો when you see something like that, begin to think about what you are seeing. અને સબક આ હતો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અબ્રાહાને બધી ફેસિલિટી આપી દીધી પહેલાં કે તું પ્લાન કર ટુ એટેક ધ કાબા. એ બધુંય કરી શક્યો. લશ્કર ભેગું કરી શક્યો, એલિફન્ટને ભેગું કરી શક્યો, વોર્નિંગ આપ્યો, એન્ડ દેન હી મેડ હિમસેલ્ફ available near Kaaba. And what happens? He wasn't successful. અને આમાં મોટામાં મોટું લેસન આપણે બધા માટે આ છે કે કાફિરો ઓર ડિસબિલીવર્સ એ લોકોના ડિવિયસનેસથી બધી જાતની એ લોકોએ પ્લાન કરશે. પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આ સૂરતુલ મુઅમિનીનમાં એશ્યોરન્સ આપે છે કે કાફિરો બધી જાતના પ્લાન કરશે, બધી જાતના ડિવિયસનેસ પ્લાન કરશે, પણ they will not be successful. It's an illusion to think કે કાફિરો અને ડિસબિલીવર્સ અને ઝુલ્મ કરવાવાળાઓ જ્યારે એ લોકો પ્લાન કરીને આપણે જોઈએ તો ઓ અહીંયા સક્સેસફુલ થાય છે, અહીંયા સક્સેસફુલ થાય. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન સૂરતુલ મુઅમિનીન વેરી ક્લિયરલી આપણને કહે છે કે આ ધીસ ડિવિયસનેસ ઓર ઝુલ્મ કોઈ દિવસ સક્સેસફુલ નહીં થાય. ધીસ ઇઝ જસ્ટ એન ઇલ્યુઝન. In reality you will see that it will not be successful. You may think that it is successful, they may think it is successful at the moment, but in reality it will never be successful, because in reality a time will come when they will be punished for their zulm, for their injustices that they have done. So તમે ગમે તેવા પ્લાન કરો, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે અબ્રારા બધી જાતનો પ્લાન કર્યો. એ પ્લાન કરીને પ્લાન એક્શનમાં એ મૂક્યો, પણ જો એને પ્લાન જરાય સક્સેસફુલ નથી થયું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને અહીંયા કહે છે કે જો when you see an event, just don't think in terms of how this event is being unfolded in front of you. How? Don't think about the how. Think about the way
the action was carried out, and think about the why the action was carried out. This is the rationale behind all these things. That Allah subhanahu wa ta'ala જ્યારે આવી આયતો આપણને મોકલતા હોય છે ને, શું તમે નથી જોયા કે આકાશમાંથી પાણી નીચે ઉતરે છે? શું તમે નથી જોયા કે how we dealt with the people of the elephant? Is for us now to think not only of the how. Oh, amazing! હાથીઓ બધા બેસી ગયા હતા. તમારા શું જમાનામાં એ ટાઈમમાં શું થયું હતું કે એ લોકો હાથીઓને લઈ આવ્યા હતા. બાય ધ વે, કુરાનમાં અસ્હાબુલ ફીલ એક જ હાથીની વાત કરી છે. વન આપણે હિસ્ટ્રીમાં મળે છે કે આઈધર 8 હાથીઓ હતા કે 12 હાથીઓ હતા, કે પણ કુરાનમાં એક જ હાથીની વાત કરી છે. અને બીજું આપણને ઇતિહાસમાંથી મળે છે કે જ્યારે હાથી આવ્યો ત્યાં, તો as soon as he saw the Kaaba, એ હાથી બેસી ગયો અને ગમે તેવું એને મારકૂટ કરતા હતા એ લોકો કે તું આગળ વધ કાબાને ડિસ્ટ્રોય કરવા માટે. એ હાથી ઊભો જ નહોતો થતો, પણ જ્યારે હાથીને કહેવું તું પછવાડે જા, તો હાથો ઊભો થઈને પછવાડે જતો હતો, પણ આગળ નહોતો જતો. Even the animal instinctively felt that that particular place, this is what we can say, that particular place is sacred. અમુક એનિમલ્સમાં ઇન્સ્ટિંક્ટિવનેસ હોય છે કે અહીંયા જવા જેવું નથી, અહીંયા છે, અહીંયા જવા જેવું નથી. ધીસ વોઝ ઇનબિલ્ટ ઓલ્સો કે અમુક સેક્રેડ પ્લેસીસમાં એ લોકો ડિસ્ટ્રોય નહીં કરે. સો ધીસ એલિફન્ટ આવી રીતે કરતા હતા. નાઉ યુ સી ધ થિંગ ઇઝ કે આપણને જ્યારે કહેવામાં આવે છે કે તમે હાવ ઉપર વિચાર ન કરો, પણ ધ વે ધી એક્શન વોઝ કેરીડ આઉટ એન્ડ વાય ઇટ વોઝ કેરીડ આઉટ, એના ઉપર વધારે વિચાર કરો, જેથી કરીને તમે સબક મેળવી શકો. ધીસ ઇઝ વોટ ઇટ મીન્સ કે તમે અંજાઈ ન જાઓ કે ઓ હાથી બેસી ગયો, આ તો મૂવ નહોતો થતો, અને ત્યાં તમારી થિંકિંગ બેસાડી નાખો. નહીં, તમારી થિંકિંગ વધારે આગળ જવી જોઈએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને ઇન્સ્ટ્રુમેન્ટાલિટી ઓફ ધ ઇન્ટેલિજન્સ આપ્યું છે કે જેના થકી આપણે વિચારો કરીએ. ઇન્સાન પાસે તાકાતો છે વિચાર કરવાની, અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે શું તમે વિચાર નથી કરતા કે મેં કેવી રીતે એલિફન્ટના કમ્પેનિયન સાથે મેં ડીલ કર્યું હતું? વિચાર કરો, આ સબકો મેળવો એની પાસેથી. અને સૂરે અનઆમમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન્સાનોને હુકમ આપે છે. શું હુકમ આપે છે? કે એ ઇન્સાનો તમે હરો અને ફરો આ જમીનમાં, તમે હરો ફરો અને પછી જુઓ આ જમીનમાં, અને તમે જુઓ કે જે ડિનાયર્સ છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ડિનાયર્સ જે છે, જુઠલાવનારાઓ આપણે કહીએ ગુજરાતીમાં, જુઠલાવનારાઓ છે, એ લોકોનો અંત, એ લોકોનું એન્ડિંગ કેવું મેં કર્યું છે. આ હિસ્ટ્રી છે. તમે જાઓ, હરો ફરો અને જુઓ. 3 ફેક્ટર આમાં આપણને જ્યારે આ હુકમ આપે છે સૂરા અનામમાં, તો 3 ફેક્ટર આમાં આપણને કહે છે કે તમે આ કેરી આઉટ કરો. The first one is travel my world, travel the world that I have created for you. જુઓ તમે. This is the second one. Observe. So travel number 1, observe number 2, and number 3, reflect on what you see. Reflect on what you observe. So commonsensical, isn't it? Reflect on what you observe, and reflect so deeply that you can derive, you can extricate sabak, lessons from such events that are before you. તો પહેલી આયતમાં in this first instance આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, don't you think I've given you so much of my I've given you so much of the capability, you've got so much potentiality, aren't you actualizing it? Not even actualizing it. આપ્યા પછી પણ. Okay, second ayat, third ayat, this talk will continue, and you will see how deeper Allah subhanahu wa ta'ala goes as we go along. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh. Short है तो lecture.